10 વર્ષ પહેલા શરીરના 5 ટુકડા કરી કંતાનમાં વીંટાળી ફેંકી દઈ હત્યામાં સંડોવાયેલ આરોપીને પાકિસ્તાન બોર્ડરના રામસર રાજસ્થાન નજીકથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર નાઓએ 19/7/2025 થી 30/7/2025 સુધી સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બનેલ હત્યા, લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું છે। અનુસંધાને અધિક પોલીસ કમિશનર સાહેબ ક્રાઇમ નાયબ પોલીસ સૂચના આપી છે, જેને આધારે નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ કરફૂર સ્કોરના પોલીસ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટ દરમિયાન ભૂતકાળમાં 14/2/2015ના કલાક 5:45 પહેલાં નવા બંધાતા બાંધકામની સાઇડ એલાઇટ એન્કલેવમાં વોચમેન બરકતભાઈ તેમજ તેની સાથે રહેતા હબીબ, ઇમરાન તેમજ ગુહુ નાઓએ એકબીજાની મદદગારીથી યુસુફ અંસારી ઉંમર આશરે 30 થી 35 વર્ષને કોઈ અગમ્ય કારણસર તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ઘાતક ઈજાઓ કરી માથું ડાબી બાજુથી છૂંદી નાખી મોત નિપજાવી મરનારની લાશના બંને હાથ કોણીથી કાપી નાખી તેમજ બંને પગ ઢીંચણથી કાપી નાખી પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી ઉપર કંતાન વીંટાળી અને બનાવવાળી જગ્યાએથી કોઈ સાધન અથવા વાહન અન્ય કોઈ રીતે લઈ જઈ કોસવે રોડ ઉપર મોહમ્મદ સલીમ, મોહમ્મદ સફી બરકત બરફવાલાના ઘર સામે રોડ ઉપર નાખી લાશને ફેંકી દઈ ખૂન કરી ફેંકી દઈ ગુનો કર્યો હોય રાંદેર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર 13/2015 એપિકો કલમ 302 201 34 જેપી એક્ટ 135 મુજબનો ગુનો નોંધાયો હતો। ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપી હબીબુલ્લા ઉર્ફે હબીબ સુલેમાન સમા સિંધી 10 વર્ષથી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો, જેને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા વર્કઆઉટ હાથ ધરી રાજસ્થાન રાજ્યના પાકિસ્તાન બોર્ડર નજીકના રામસર ખાતેથી આરોપીઓ હબીબુલ્લા ઉર્ફે હબીબ સુલેમાન સમા સિંધી ઉંમર 40, ધંધો ખેતમજૂરી, રહેવાસી ગામ તામલિયાર બસ્તી, રામસર, જિલ્લા બાડમેર, રાજસ્થાનને પકડી પાડેલ છે।